સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 29મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1261માં સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 912મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર વાત કરતા આપણને કેટલી સરળતા આપે છે કે જીવનની અંદર આપણામાં ભક્તિની વૃદ્ધિ વિશેષ કરીને કેવી રીતે થાય એના માટે મહારાજ પોતે પોતાના પરમ એકાંતિક સત્પુરુષનો કેવો મહિમા છે એ આપણને સમજાવે છે. કહેતા મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. આપણે છેલ્લા ઘણા દિવસથી આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં આપણે એમ સમજીએ છીએ કે સત્પુરુષ કંઈ એકાદ ગુણ વડે કરીને સત્પુરુષ બનતા નથી. જેમ પરબ્રહ્મ પોતે અનાદિના છે તેમ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ પણ અનાદિના છે. અને એટલા જ માટે થઈને આપણને એ સત્પુરુષને વિશે વિશિષ્ટ પ્રકારે ગુણોનું દર્શન થાય છે. એટલે આપણે ગઈકાલે પણ આપણે જોયું હતું કે યોગીજી મહારાજની શતાબ્દી મહોત્સવ પ્રસંગે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા ઉત્સવની અંદર પણ આદિવાસી વિસ્તારના હરિભક્તો માટે પણ એમને રૂચે તે પ્રકારે એમની વ્યવસ્થાનું પણ ધ્યાન એમણે રાખ્યું. બાકી આપણે જાણીએ છીએ કે આવા ઉત્સવની અંદર તો એકાદ જણ માટે પણ આપણે કરવું હોય ને તો પણ આપણને અંતરની અંદર પ્રશ્ન થાય. એને બદલે 5,000, 7,000 સ્વયંસેવકો માટે એમની રુચિ પ્રમાણે એમના પ્રદેશના રીત રિવાજ પ્રમાણે એમના ભોજનની વ્યવસ્થા એ 34 દિવસ સુધી ત્યાં આગળ કરી અને કરાવી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આપણને ભલે લાગે કે આવડા મોટા સંસ્થાના અધ્યક્ષ અને ગુરુ છે, પણ મહત્તમ ગુણ તો એમનો એ આપણને દેખાય છે કે આપણી જેવા બનીને આપણી વચ્ચે રહે છે અને આપણને આપણા જીવનની અંદર પણ આપણને એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળતી રહે છે. જેમ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ
મુંબઈની અંદર ઉજવાયો અને તે વખતે મુંબઈ જેવા શહેરની અંદર સમગ્ર સત્સંગમાંથી આવતા હરિભક્તોની ઉતારાની વ્યવસ્થા કરવી કઠિન કામ હતું. તેમ છતાં પણ સંતો અને કાર્યકર્તાઓએ બાપાના આજ્ઞા અને વિચાર પ્રમાણે 2 વિભાગની અંદર ગુજરાતભરની અંદરથી હરિભક્તોને નિમંત્રિત કર્યા હતા અને એક જગ્યા ઉપર બહુ જ મોટું વિશાળ સ્ટેજ બનાવેલું કે જેના ઉપર જન્મજયંતિની સભા પણ ત્યાં જ થાય અને સાથે સાથે નિત્ય પ્રત્યે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા પણ ત્યાં જ થતી. એ ઉત્સવના દિવસો દરમિયાન બાકી તો મંદિર જેને કહેવાય કે ઉતારાની બાજુમાં જ્યાં એક બીજો માળનો શુભા મંડપ બનાવેલો હતો એની અંદર બાપા પૂજા કરતા. તો તે દિવસે જ્યારે સ્વામીશ્રી પોતે પૂજા કરવા માટે ગાડીમાં બેસીને ત્યાં આગળ સ્ટેજ ઉપર પધારે છે ત્યારે આપણા ગુજરાતના ગામડાઓમાંથી ઘણા હરિભક્તો એવા હશે કે મુંબઈ પણ પહેલી જ વખત આવતા હતા. કેટલાક વયોવૃદ્ધ હતા, કેટલાકને ચાલવાની થોડી ઘણી તકલીફ પડતી હતી. માથે પોતાની સાથે પોતાનો સામાન પણ આ રીતે રાખ્યો હોય. આ દ્રશ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગાડીમાં બેઠા બેઠા જોતા જોતા એ સ્ટેજ ઉપર જ્યારે પધાર્યા ત્યારે એમના મનની અંદર જે ખરેખર હૃદયની ભાવના છે એ બહાર આવી. સ્વામીશ્રી પૂજામાં ભગવાનનું ધ્યાન કરવાના માટે બેઠા એ પહેલા તરત જ સ્વામીએ કહ્યું કે ઋષિરાજ સ્વામીને બોલાવો અને તે વખતે ઋષિરાજ સ્વામી નજીક જ ઊભા હશે એટલે એમને બોલાવીને કહ્યું કે આ બધા જ હરિભક્તો અહીંથી ચાલતા છે કે જ્યાં આગળ કહેવાય છે કે રસોડું છે અને નગર છે ત્યાં સુધી બધાને જવું પડે છે. હમણાં ગાડીમાં આવતા મેં જોયું ત્યારે કેટલાકને ચાલવાની તકલીફ, કેટલાક વયોવૃદ્ધ, એ લોકો બિચારા ચાલતા ચાલતા અહીંયા આવે ત્યાં તો પૂજાએ પૂરી થઈ ગઈ હોય અને પાછું વળી ત્યાં આગળ નગરની અંદર દર્શન કરવા માટે જવાનું થાય એટલે તાત્કાલિક ધોરણે કંઈક વાહનની વ્યવસ્થા કરો કે જેથી કરીને એવા ઉંમરલાયક હોય અને જેમને ખરેખર ચાલવામાં તકલીફ પડતી હોય એમને ત્યાં આગળ લઈ જવા અને લાવવાનું કામ થાય. ભગવાનની પૂજા કરવા માટે બેસનારા સત્પુરુષ અખંડ ભગવાનમાં રમવાણ છે અને એ સત્પુરુષ પોતે ભગવાનની પૂજા કરતા પહેલા આવનારા ભક્તોની કેવી પોતે ત્યાં આગળ ચિંતા કરે છે અને વ્યવસ્થા પણ કરાવે છે અને તાત્કાલિક એ પ્રમાણે વ્યવસ્થા થઈ પણ ખરી. તો આપણને ખ્યાલ આવે કે આપણા જેવા બનીને આપણને જે તકલીફ પડતી હોય એનું પૂરેપૂરું ધ્યાન અને માર્ગદર્શન દરેકને આપણને આપતા હોય છે. એ જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઉત્સવની અંદર પૂજા પછી સહજ બધા આશીર્વાદની અંદર બાપા એવું બોલ્યા કે તમને બધાને મળવાનું મન થતું હશે અને કે આજે આવ્યા છીએ તો કંઈક સ્વામીને આપણે મળીએ, કંઈક ભેટ આપીએ અથવા તો હાર તોરા કરીએ. પરંતુ માનવ મહેરામણ એટલો બધો વિશાળ છે કે જેના કારણે કરીને તમે કોઈ આ પ્રમાણે મને મળી શકતા નથી, પણ એના કરતાં પણ મને પણ અંતરની અંદર એમ રહ્યા કરે છે કે તમને બધાને મળવું પણ આ વિશાળ માનવ મહેરામણના કારણે કરીને મળી શકાતું નથી. એવું જ્યાં શબ્દનો ઉચ્ચારણ કરે છે ત્યાં
તરત જ પ્રમુખ સ્વામી મહારાજનો શબ્દ પ્રવાહ અટકી ગયો અને ડૂમો ભરાઈ આવે એમ સાધારણ રીતે પોતે થોડી વાર તો સ્તંભી ગયા અને પછી માફી માંગી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સત્પુરુષનો કેટલો મહાન ગુણ છે કે જે ભક્તો બધાએ પોતે આવે છે એ ભક્તોના જીવનની અંદર દરેકને સ્વામીશ્રી પ્રત્યેની આત્મનિષ્ઠા આત્મબુદ્ધિ છે. એટલે એના કારણે કરીને બધા જ સ્વામીશ્રીને મળવા માટે આતુર હોય એ પણ પોતે જાણતા હોય છે. આ કોઈ દેખાવ કરવાની વાતો નથી હોતી. ઘણી વખત આવા પ્રસંગો સાંભળીને અન્ય વ્યક્તિ પણ આવી રીતે દેખાવ કરે તો એ દેખાવની છાપ અથવા તો દેખાવની અસર સામી વ્યક્તિ ઉપર બહુ પડતી નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હૃદયથી આપણને બધાને ચાહે છે અને હૃદયથી મળવાની ઈચ્છા દર્શાવે છે, તો આવા ગુણોનું જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાનના અખંડ ધારક સંત અને અક્ષર બ્રહ્મ હોવા છતાં પણ આપણી વચ્ચે રહીને આપણા જેવા બને છે. જ્યારે સમયા બે સમયાની વચ્ચેના સમયની અંદર અમારે મુંબઈ જવાનું થયેલું ત્યારે તે વખતના સમયની અંદર મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને એક વખતના પૂર્વ મંત્રી પરમ ભક્ત શ્રી આત્મારામભાઈ મગનભાઈ પટેલ પોતે આત્મારામ કાકા ત્યાં આવેલા અને તે વખતે પોતે મંત્રી પદ ઉપર હતા. સ્વામીશ્રીની નજર પડી અને તરત જ મને બોલાવીને કહ્યું કે એમની યોગ્ય વ્યવસ્થા બધી જ કરવાની અને પૂજા પછી થોડું તું એમના માટેના બે શબ્દો બોલી અને એમને પણ બોલવાનો એક તક આપજો. અને તે વખતના સમયની અંદર બાપાની પૂજામાં ઘણા બધા હરિભક્તો બેઠેલા હતા. તે વખતે આ પ્રમાણે પ્રવક્તાએ જાહેરાત કરી એટલે સ્વામીશ્રીને પુષ્પમાળા પહેરાવી અને આત્મારામ કાકાએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મહોત્સવ સમિતિ વતી તેમણે સ્મૃતિ ભેટ અને શાલ પણ અર્પણ કરી અને તે વખતે એમને પણ પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવ નિમિત્તે બોલવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજને એમણે 1984ની સાલની અંદર મહેસાણામાં જ્યારે પહેલી જન્મ જયંતિ થઈ ત્યારે નજીકથી એમણે એમના દર્શન કર્યા અને સભાની અંદર બાજુમાં જ બેઠેલા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ હજારો ભક્તોની મેદની વચ્ચે બેઠેલા અને સ્ટેજ કાર્યક્રમ ચાલતા હતા. ત્યારે એક નાનો એવો દીવડો કહેતા કે લાઇટના અજવાળે સ્વામીશ્રી પત્ર લેખન અને પત્ર વાંચન કરતા હતા. તેમ છતાં પણ સ્ટેજ ઉપર જે કંઈ કાર્યક્રમો થાય એમાં પણ સ્વામીશ્રીનું બે ધ્યાન નહીં, એમાં પણ પૂરેપૂરું ધ્યાન રાખતા. આ બધા પ્રસંગોનું જ્યારે આત્મારામ કાકાએ પહેલી વખત રસપાન કર્યું અને દર્શન કર્યા ત્યારથી એ પોતે કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજમાં અખંડ ભગવાન રહ્યા છે અને હું તો એમને ખરેખર ભગવાનનું સ્વરૂપ સમજું છું. અને એ વખતના સમયની અંદર એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજના વહેલા દર્શન કર્યા પછી એમના જીવનની અંદર સ્વામીશ્રી પ્રત્યેનો ભાવ વિશેષ ને વિશેષ વધતો ગયો અને એમણે પ્રવચનની અંદર એવું કહ્યું કે આજે અહીં આગળ આ એરોડ્રામના મેદાન ઉપર આવો મોટો ઉત્સવ થાય છે એ તો એક અદ્ભુત વાત છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને હું મહેસાણા શહેર વતી વિનંતી કરું છું
કે કાયમ માટે કંઈ અહીંયા એક એવું સ્થાન બનાવે કે જેના કારણે કરીને એ જ્ઞાન ગંગોત્રી સદાયને માટે ચાલતી ને ચાલતી રહે, એવી વિનંતીના સૂર એમણે પોતે ત્યાં આગળ રેલાવ્યા. જોકે પ્રમુખ સ્વામી મહારાજના મનની અંદર તો હશે જ, પણ આ પ્રસંગ નિમિત્તે નિમિત્ત માત્ર અને માત્ર આત્મારામભાઈ પોતે બન્યા અને એના કારણે કરીને જન્મજયંતિના બીજા દિવસે મને બોલાવીને કહ્યું કે આપણે જો પહેલી સામી જમીન રહીને એ જમીન લેવી છે, એ જે તે માલિકની હોય તેઓને લઈને તું મને મળવા આવજે. અને એ વખતના સમયની અંદર આપણે આ પ્રમાણે કહેવાય છે કે બધા જ ચક્રો ગતિમાન કર્યા અને એમ જમીન સંપાદનનું કાર્ય પણ સ્વામીશ્રીની કૃપાથી કેવળ અસંભવ ગણાય એવું કાર્ય ત્યાં આગળ મહેસાણાની અંદર થયું અને મંદિરનું નિર્માણ થયું, છાત્રાલયનું નિર્માણ થયું અને અત્યારે અક્ષરધામ તુલ્ય એ સ્થાન આપણને બધાને પરમ શાંતિ આપે છે. એટલે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષનો જે અંતરની અંદર જે ગુણ છે ને એ સામી વ્યક્તિને કેટલી રીતે અને કેવી રીતે પોતે ત્યાં આગળ અસર કરી જાય છે. મોટા મોટા માણસોના જીવનની અંદર પણ આપણે જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ ગુણનો ભંડાર એમની મુખાકૃતિ ઉપરથી જ અથવા તો એમના ચિત્ર પ્રતિમા કે ફોટો હોય એને જોઈને પણ હજારો લોકોને પ્રેરણા મળે છે. કારણ કે એ પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીત સદપુરુષ છે અને એના કારણે કરીને ઘણા બધાને પોતાને અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થતી હોય છે. એક પ્રસંગ પણ આપણે સાંભળ્યો છે કે જ્યારે દિલ્હીની અંદર એક કોઈક શોપિંગ સેન્ટરની અંદર એક વિભાગની અંદર એક બહુ જ મહાન વ્યક્તિ પોતે ત્યાં આગળ પોતાનું પરિવાર માટે શોપિંગ કરવા માટે આવેલા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ તારીખ વારનું તિથિ કેલેન્ડર એક ત્યાં ટીંગાતું હતું અને એમાં પ્રમુખ સ્વામી મહારાજનો જેને કહેવાય અદ્ભુત પોતે એક પોજ હતો અને એ પોજ કાઉન્ટર ઉપર બેઠેલી વ્યક્તિના પાછળના ભાગમાં ટીંગાતો હતો અને આ મહાન વ્યક્તિ એ પોતે ત્યાં આગળ પોજ એટલે કહેતા કે કેલેન્ડરની મૂર્તિને એકદમ જોયા જ કરે અને એ કાઉન્ટર ઉપર બેઠેલી વ્યક્તિના કપાળમાં તિલકને ચાંદલો હશે એટલે ધીરે ધીરે પૂછ્યું કે આ મહાત્મા કોણ છે અને ત્યારે તે વખતે એમણે સંપૂર્ણ પરિચય આપ્યો કે દિલ્હીની અંદર જે અક્ષરધામનું સર્જન કર્યું છે એ સર્જનહાર પોતે છે, તો ક્યાં રહે ક્યાં? અને ત્યારે તે હરિભક્તે કહ્યું કે એ તો સર્વત્ર કહેવાય છે કે આ પ્રમાણે વિચરણ કરતા જ હોય છે. મારે અમને મળવું હોય તો અને વેબસાઇટ ઉપર જ્યાં સ્વામીશ્રીના કાર્યક્રમનું અનુસંધાન મેળવ્યું એટલે અમને ખબર પડી. એટલે બાપા તો સારંગપુર બિરાજતા હતા અને તે વખતે અમદાવાદ આવ્યા, અમદાવાદથી સારંગપુર આવ્યા અને સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત લીધી ને દર્શન કર્યા. તો પ્રમુખ સ્વામી મહારાજના કેલેન્ડરની અંદર જે બ્રહ્મનો ભાવ કહેતા કે શુદ્ધ હૃદયનો ભાવ કેલેન્ડરમાં ચિત્ર પ્રતિમામાં દેખાતો હતો, એનો એ જ ભાવ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાની રૂમની અંદર બેઠા બેઠા પત્ર લેખન કરતા હશે અને તે વખતે એમની મુલાકાત થઈ ત્યારે એમને અનુભવાયો, ત્યારે લાગ્યું કે ખરેખર આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી.
તો આપણે જાણીએ છીએ કે એનું મૂળ કારણ શું? તો કારણ એ જ કહે છે કે એમનું અંતર પવિત્ર, એમનું હૃદય શુદ્ધ અને પરિશુદ્ધ અને પવિત્ર હૃદય. ઘણી વખત શું થાય કે શુદ્ધ કદાચ હૃદય હોય પણ પવિત્ર ન હોય, કારણ કે એ પોતે અક્ષર રૂપ ન બન્યા હોય, અક્ષર બ્રહ્મ ન હોય. અને આટલી મોટી અક્ષર બ્રહ્મની પદવીને પ્રાપ્ત કર્યા પછી પણ એ પુરુષોત્તમ નારાયણના દાસ બનીને રહે, એ તો કેટલી મોટી જબરદસ્ત વાત કહેવાય. એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણે વિચાર કરીએ ત્યારે એમને અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ. આપણે જાણીએ છીએ કે અબ્દુલ કલામ સાહેબ જેવા પણ સૌ પ્રથમ વખત પ્રમુખ સ્વામી મહારાજને મળે છે. એ તો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. ભારત વર્ષના ઇતિહાસની અંદર ભલે ગરીબ પરિવારમાંથી આવતા હતા, પણ એમનું એજ્યુકેશન અને એમની પોતાની પ્રતિભા અલગ હતી. અને તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા એમના અંતરની અંદર ખરેખર પ્રતીતિ આવી કે આ પુરુષ કોઈ ઓલિયા જેવા પુરુષ છે અને આમાં અખંડ ખુદા નિવાસ કરીને રહે છે, એવી ભાવના એમને થઈ. તો એ અબ્દુલ કલામ સાહેબ પણ વારંવાર પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આતુર રહેતા. અને જ્યારે સ્વામી શ્રી સારંગપુરની અંદર વિશ્રામ લીલામાં હતા ત્યારે બાપાને જ્યારે બરાબર શરીર કહેતા કે સાથ નહોતું આપતું, તેવા સમયે એમને એકદમ યાદ આવ્યું કે મારે પ્રમુખ સ્વામીની ખબર કાઢવા જવું જોઈએ. સારંગપુર આવ્યા, સંતો સાથે બેઠા અને સેવક સંતોને પૂછાયું કે સ્વામીશ્રી જાગે એટલે આપણે એમને મુલાકાત ગોઠવવાની છે. પણ સ્વામીશ્રીની પોતે એ વખતે અમુક પ્રકારની દવા આપેલી હોય અને એના કારણે કરીને નિદ્રાધીન હતા. અને કહ્યું કે સાહેબ થોડી વાર લાગશે, કે ભલે ગમે તેટલી વાર લાગે પણ મારે પ્રમુખ સ્વામીના દર્શન કરીને જવું છે. પછી વળી વાતો કરતા કરતા ગયા કે સ્વામી અત્યારે કશું બોલતા નથી. ત્યારે અબ્દુલ કલામ સાહેબ કહે છે કે ભલે એ બોલે નહીં, પણ એમના હસતા મુખડાના મારે દર્શન કરવા છે. આ કેટલી બધી જબરજસ્ત અંતરની અંદર પ્રતિભા, સ્વામીશ્રીના પવિત્ર જીવનની અસર સ્વામી વ્યક્તિના અંતરની અંદર થાય છે. અને એના કારણે કરીને તે વખતે પછી જ્યારે મુલાકાત થઈ ત્યારે સ્વામીશ્રીના દર્શન કર્યા અને અતિ અંતરની અંદર રાજી થયા. અને એવી પરિસ્થિતિમાં એમણે નક્કી કરી લીધું કે પ્રમુખ સ્વામી મહારાજ માટે માને જે અનુભવ થયા છે એ અનુભવનું એક પુસ્તક લખીને મારે એમને ભેટ કરવું છે. અને એ દ્રષ્ટિએ કરીને એમણે તે વખતના સમયની અંદર આ પ્રમાણે ભેટ પુસ્તક પણ લખીને સ્વામીશ્રીને અર્પણ પણ કર્યું. અને ત્યારે બોલ્યા કે અલ્ટિમેટ માય ટીચર, એટલે કે બીજે બધા વિભાગની અંદર મને ઘણા બધાનો સહયોગ પ્રાપ્ત થયો હતો, પણ અમારા આધ્યાત્મિક ગુરુ તરીકે જો કોઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણને ખ્યાલ આવે કે અબ્દુલ કલામ સાહેબને પણ આ પ્રમાણે એક પ્રસંગ તો એવો બને છે કે રાષ્ટ્રપતિ ભવનની અંદર બાર બગીચામાં બેઠા હશે અને તે વખતના સમયની અંદર એમને ત્યાં એક મોર સરસ મજાની કળા કરીને દેખાયો. અને મોરને જોઈને એમને તરત સારંગપુર યાદ આવ્યું. અને બાપાને ફોન જોડાયો અને જોડાવીને કહ્યું કે આજે અહીંયા આગળ હું સારંગપુરમાં બેઠો હોય એવો અનુભવ થાય છે. અને તે વખતે સ્વામીને કહ્યું, બ્રહ્મવિહારી સ્વામીને, સ્વામી કહેજો બાપાને કે મારા રાષ્ટ્રપતિ ભુવનની અંદર જેટલા સંતો તમારા છે બધાને લઈને તમે આવો અને અહીંયા આગળ બધા સંતો ભોજન કરે. આ મારી અંતરની ઈચ્છા છે.
અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાહેબ, તમારી ભાવના અને તમારો પ્રેમ છે બહુ અદ્ભુત છે. એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા. જ્યારે એમનો જન્મદિવસ આવે ત્યારે પણ અવશ્યપણે પોતે પ્રમુખ સ્વામી મહારાજને કાં તો રૂબરૂ અને કાં તો પછી કહેવાય છે કે ફોન દ્વારા આશીર્વાદ લે. ગોંડલની અંદર જ્યારે યોગીજી મહારાજનો સંકલ્પ 700 સાધુ બનાવવાનો એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પૂરો કર્યો અને ત્યારે તે વખતના સમયની અંદર તે જ દિવસે રાત્રે મારા ખ્યાલ મુજબ એમનો ફોન હશે અને જન્મદિવસ હશે એટલે એમ બાપાને વિનંતી કરી કે સ્વામી આજે આશીર્વાદ આપો. એટલે સ્વામીએ આશીર્વાદ તો દીધા, પણ પછી બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે આજે પ્રમુખ સ્વામી મહારાજે એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પને સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો અને 701 સાધુને દીક્ષા આપીનો આંકડો આ સંસ્થાની અંદર સ્વામીશ્રીએ પૂરો કર્યો. તરત જ એમણે પોતે સ્વામીશ્રીને સંભળાય એમ સ્પીકર ફોનની અંદર કહ્યું કે મને પણ દીક્ષા આપો. હવે જ્યારે આટલી મોટી વ્યક્તિ અને એ પ્રમાણે જ્યારે પોતે દીક્ષા લેવાનું કહે ને ત્યારે સ્વામીશ્રી તરત જ બોલ્યા, સ્વામી કે તમે તો દીક્ષા લીધેલી જ છે, કારણ કે તમે ઋષિ મુનિ જેવા છો, તમારા વાળ પણ લાંબા છે, તમે નૈષ્ઠિક બ્રહ્મચારી છો, કહેતા કે તમે લગ્ન કર્યા નથી અને સેવાની સુંદર ભાવના તમારામાં પડી છે. દેશ માટે કેટલી બધી તમે ચિંતા કરીને સેવા કરો છો. આ બધું જ તમારામાં છે, એટલે તમે ખરેખર એ દીક્ષા લઈ જ લીધી છે. અને ત્યારે અબ્દુલ કલામ સાહેબ કહે છે કે સ્વામી એમ નહીં, તમે મને લેખિતમાં આપો કે હું ખરેખર સાધુ છું અને દીક્ષા લીધી છે, અને લખી આપો. અને બાપાએ પણ પછી આ જ જે શબ્દો કહ્યા હતા એ જ શબ્દોની અંદર એક પત્રની અંદર પોતે આશીર્વાદ પત્ર લખીને એમને મોકલ્યો અને લખ્યું એમાં કે તમે ખરેખર સાધુ જ છો. તો જો આપણને ખ્યાલ આવે કે આવા મોટા પુરુષની પ્રતિભા આમ સામાન્ય રીતે જેને કહેવાય ને કે ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ જ ઓછું ભણેલા ગુજરાતીમાં અને નાની ઉંમરમાં સાધુ થયેલા પણ અક્ષરધામમાંથી આવેલા પુરુષ હતા. એટલે એ પુરુષના કારણે કરીને એમને અંતરની અંદર જે કોઈ આવે તેને બધાને પોતાના જીવનની અંદર આવો દિવ્ય અનુભવ થતો. માટે આપણે વિચાર કરવાનો કે આ બધા જે ગુણો આપણે સાંભળ્યા સ્વામીશ્રીના જીવનના આકર્ષણથી જે મહાનુભાવો આકર્ષિત થયા એના ગુણોની અંદર પણ આપણને સહેજે સહેજે અંતરની અંદર પ્રતીતિ થાય. આપણે જાણીએ છીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે પ્રમુખ સ્વામી મહારાજનો અવારનવાર એમણે અનુભવ કર્યો છે, લાભ લીધો છે. અને એ પોતે એક વખત તબિયતના સમાચાર જાણવા માટે થઈને એમણે ફોન કર્યો અને ત્યારે સંતોએ કહ્યું કે સાહેબ અત્યારે તો સ્વામીશ્રી આરામમાં છે, પણ આમ સ્થિર જેને કહેવાય ને કે તબિયત ઉંમરના કારણે કરીને આ પ્રમાણે થોડી ઘણી એમની પલ્સ વધે ઘટે એવું થયા કરતું હોય છે. તો સ્વામી બાપા ભલે બોલે નહીં, મને આશીર્વાદ કદાચ ન આપે એમ તો કહે છે કે 2-3 વખત એમણે ફોન કર્યો તો પણ સ્વામી આરામમાં હતા. અને ત્યારે એમણે એટલું કહ્યું કે એક કામ કરો, પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ પાસે તમારો મોબાઈલ લઈ જાઓ અને શ્વાસોશ્વાસની ક્રિયા જે થાય છે ને એટલું જ મને મારા મોબાઈલમાં સંભળાશે ને તો પણ હું પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદને પ્રાપ્ત કરી ચૂક્યો છું એવું મને પોતાને વ્યક્તિગત અનુભવાય છે.
અને જ્યારે બાપાધામમાં પધાર્યા ત્યારે 15મી ઓગસ્ટ એટલે એક બહુ જ મોટું સ્વતંત્રતાનું પર્વ ગણાય. દિલ્હીના અંદર એમણે પોતે લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરીને અને સીધા જ પોતે ફ્લાઇટની અંદર અમદાવાદ આવ્યા. અમદાવાદથી હેલિકોપ્ટર આવ્યા. જ્યાં સુધી બાપાના દર્શન ન થાય ત્યાં સુધી નહીં પાણી કે નહીં ચા પાણી કે નહીં જમવાનું કે નાસ્તો કંઈ જ નહીં. એ પ્રકારે જ્યારે સારંગપુર આવ્યા ને ત્યારે પણ એ પોતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી અભિભૂત થઈને બોલ્યા કે તમે બધા તો ગુરુ ગુમાવ્યા છે, પણ મેં તો મારા પિતા ગુમાવ્યા છે. આટલો બધો જબરજસ્ત એ પ્રમુખ સ્વામી મહારાજને વિશેનો એમનો ભાવ આપણને દેખાય છે. અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.